જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વામન જયંતીની કથા। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। કૂર્મ રૂપ ધરમ દેવ ધરણી ધરમ વ્યમ સહસ્ત્ર પાદાક્ષીર કરમ સહસ્ત્ર શીર્ષમ હરિમ। ઋષિઓ પૂછે છે કે નેમિષારણ્યને વિશે વસનારા તથા વેદને જાણનારા મોટા ઋષિઓ આશ્ચર્ય સાથે બે હાથ જોડીને કાચબાના રૂપને ધરનારા, પૃથ્વીને ધારણ કરનારા, વિનાશ થકી રહિત, હજારો પગ, નેત્ર અને હાથવાળા તથા હજારો મસ્તકવાળા વિષ્ણુને પૂછવા લાગ્યા કે હે દેવ, તમે બહુ પ્રકારના વ્રતો અવશ્ય કહેલા છે, પણ હમણાં ઈચ્છેલા ફળને આપનારું, કરેલા પાપોને નાશ કરનારું, જન્મ તથા મરણને મટાડનારું, ટાળનારું, મોટા પુણ્યવાળું અને વ્રતોત્તમ એવું વિજયાનું વ્રત સાંભળવાની ઈચ્છા રાખીએ છીએ। હે ભગવાન, જે વ્રતના કરવાથી માણસ સર્વ કામનાઓના ફળને પામે તે અતિ હિતરૂપ વ્રત અમારી પાસે કરુણાથી કહો। શ્રી ભગવાન બોલ્યા કે હે ઉત્તમ બ્રાહ્મણો, આ તિથિમાં આપેલું અને જપ કરેલું સઘળું લક્ષ્ય ગણું થાય છે, તેનું વર્ણન હું તમને કહું છું, તે તમો સઘળા સાવધાન થઈને સાંભળો। હે શ્રેષ્ઠ મુનિઓ, હું તમને આ તિથિનો મહિમા કહું છું, તે તમે સાંભળો। દેવોએ રચેલું મહોદય નામે સુંદર નગર છે। નગરને વિશે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ એવા દેવ તથા બ્રાહ્મણો પર પ્રીતિવાળો એવો હરિની ભક્તિમાં બહુ જ પ્રીતિવાળો, ભણવાના સ્વભાવવાળો અને પોતાના અગ્નિહોત્રની ક્રિયામાં તત્પર ગભિસ્થ નામે એક બ્રાહ્મણ વસતો હતો। તે નગરની અંદર વસતા તે બ્રાહ્મણને ઘેર બારસની તિથિ આવી, જે બારસ ભાદરવા મહિનાના શુક્લ પક્ષને વિશે શ્રવણ નક્ષત્રથી યુક્ત હતી। તે બારસને દિવસે ઉપવાસ કરવામાં પ્રીતિવાળા એવા તે ગભિસ્થ બ્રાહ્મણે બારસનું વ્રત કરવાનો જે નિયમ લીધો છે તે કહું છું। તે બારસના દિવસે સવારના પહોરમાં તે ગભિસ્થ બ્રાહ્મણ નિયમ લેવા માટે બોલ્યા કે હે દેવજનોએ પ્રાર્થના કરાયેલા, તમારી પ્રસન્નતાથી હું આજે નિર્વિઘ્ને આહાર વગર અને સર્વે ભોગોથી રહિત રહીને આવતીકાલે જમીશ। આ પ્રમાણે નિયમ લઈને ઉત્તમ વ્રતવાળા તે ગભિસ્થ બ્રાહ્મણે ભાર્યા, પુત્ર, બંધુ અને શિષ્યોની સાથે વ્રત કર્યું હતું। હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, તે પુણ્યાકાર દિવસના દિવસે તે બ્રાહ્મણને ઘેરે ભૂખ અને તૃષાથી પીડિત વૃષભાક્ષ નામે વાણિયાનો પુત્ર આવ્યો। તે વૃષભાક્ષ હાથ ધોઈ આચમન લઈ ઉત્તમ આસનની ઉપર બેસીને આસપાસ જોવા લાગ્યો, તો તેટલામાં ક્યાંય આચમન કરવાનું ઠેકાણું તેના જોવામાં આવ્યું નહીં। તેથી આ તે શું હશે એમ આશ્ચર્ય પામીને વૃષભાક્ષ વણિક ગભિસ્થ નામના શ્રેષ્ઠ બ્રાહ્મણને પૂછવા લાગ્યો કે હે ભગવાન, હમણાં આ બધું શું કાર્ય થાય છે અને આ બધું શેનું વર્તન છે, તે મને તમે સત્યતાથી કહો। ગભિસ્થ બોલ્યો કે હે ભલા માણસ, આજે વિજયા નામે પુણ્યનો દિવસ છે, તેથી મારે ઘેર આ સઘળું વિજયાના વ્રતનું કામ તૈયાર છે। હે પુત્ર, આજે મારું કુટુંબ આહાર કર્યા વગરનું રહેશે, માટે તમે પણ અતિ ઉત્તમ એવું સર્વ પાપોને હરનારું, વિષ્ણુની પ્રસન્નતાને સંપાદન કરનારું અને ઉત્તમ પુણ્યવાળું આજનું વ્રત કરો। આ પ્રમાણે વાણિયાના પુત્રને જણાવ્યા પછી ગભિસ્થ બ્રાહ્મણ મોટા ગામમાં રહેનારા અતિ અધર્મી એવા જડ, મૂર્ખ અને દેવ તથા બ્રાહ્મણની નિંદા કરનારા વૃક્ષભાક્ષ નામના તે વાણિયાના પુત્રને પોતાની સાથે આવવાનું કહી તેને સાથે લઈને પાપને હરનારા ગંગાજીના જળમાં નાહવા ગયા। હવે મનને વિશે ભ્રાંતિ વાળો તે વૃષભાક્ષ નામે વાણિયાનો પુત્ર તે ગંગાજીની અંદર મન વગરનો નહાયો અને વૈષ્ણવ એવો તે ગભિસ્થપણે નાહીને રમણીય એવા દેવસ્થાનમાં જ આવ્યો। હે વિપ્રો, વ્રતને અર્થે ઉત્તમ સામગ્રીઓ એકઠી કરી મનોહર બે વસ્ત્ર લઈ, ચોખાથી ભરેલું ત્રાંબાનું ઠામ તથા ખાડા વગરનો નવો કળશ્યો લઈ, હે વિપ્રો, અતિ મનોહર વ્રતને સારું કાળા તલ અને સમાન રહિત સોનાના વામન ભગવાનને લઈને પછી બ્રાહ્મણોમાં ઉત્તમ એવા ગભિસ્થ બ્રાહ્મણે વિશ્વ સાથે યોગ્ય બ્રાહ્મણ રૂપી વામન ભગવાનની પૂજા કરી। ઋષિઓ પૂછવા લાગ્યા કે હે ભગવાન, આ વામન ભગવાનની કથા હમણાં અમારી પાસે વિસ્તારથી કહો, કારણ કે તેમાં કેટલા પ્રમાણમાં વજન સુધી તલ લેવા, કેટલા વજન વાળું શેનું ઠામ કરવું અને વામન ભગવાન કેવા કરવા તે વ્રત અમોને કહો। શ્રી કૃષ્ણ બોલ્યા કે હે વિપ્રો, 100 પલ સુધી તલ લેવા, 20 પલ ભારનું ઠામ કરાવવું અને 1 પલની અડધા પલની સુવર્ણની વામન ભગવાનની મૂર્તિ કરાવવી। હે શ્રેષ્ઠ બ્રાહ્મણો,
પોતાના વૈભવ વિસ્તાર પ્રમાણે સઘળું કરવું, એમાં કંઈ પણ વિચાર કરવો નહીં. તે પછી 7 ધાન્યનું મંડલ કરી તેના ઉપર કળશ રાખી કળશની અંદર સુવર્ણ મુદ્રા નાખીને તેના ઉપર ત્રાંબાનું ત્રભાણું મૂકવું. એ રીતે કળશના ઉપર ત્રાંબાનું ત્રભાણું મૂક્યા બાદ સારી બુદ્ધિવાળા મનુષ્ય તે ત્રભાણાની અંદર વામન ભગવાનની મૂર્તિ પધરાવવી અને તેની સામે એક મૃગ ચર્મ પાથરીને તે મૃગ ચર્મની ઉપર તલ મૂકવા. હવે સ્નાન કરવાનો મંત્ર કહું છું. ઉત્તમ એવા ઈચ્છિત વરને આપનારા, ધરણીને ધારણ કરનારા, દુઃખને હરનારા અને વરાહના રૂપને ધારણ કરનારા હે વામન ભગવાન, તમે મને અપવિત્રને પવિત્ર કરો, એમ કહીને સ્નાન કરવું. હવે કળશ પધરાવવાનો મંત્ર કહું છું. હે કેશવ, તમને નમન કરું છું. અંતથી રહિત એવા હે વાસુદેવજીના પુત્ર, તમને નમન કરું છું. કમળના સરખી નાભીવાળા હે પ્રભુ, તમને નમન કરું છું, એમ કહીને કળશ સ્થાપન કરવો. હવે વામન ભગવાનની મૂર્તિને સ્થાપન કરવાનો મંત્ર કહું છું. કેળના ગર્ભના સરખી સુંદર નાભીવાળા હે પ્રભુ, જેના અંગમાંથી કાળા તલ ઉત્પન્ન થયેલ છે એવા હે વિષ્ણુ ભગવાન, અને દર્ભના ક્ષેત્રમાં રહેવા યોગ્ય વામન એવા આપને નમસ્કાર કરું છું. હવે ચંદન ચઢાવવાનો મંત્ર કહું છું. હે દેવોના ઈશ, સર્વને ઉત્પન્ન કરનારા પ્રભુ, તમને નમન કરું છું. હે પીળા નિર્મળ સ્વચ્છ વસ્ત્રને ધારણ કરનારા અને હે અદિતિના પુત્ર એવા વામન ભગવાન, આપને હું નમસ્કાર કરું છું. તેથી હે વામન પ્રભુ, પ્રસન્ન થાઓ, એમ કહીને ચંદન ચઢાવવું. હવે ફૂલ, ધૂપ, દીપ, તાંબુલ અને દક્ષિણાનો મંત્ર કહું છું. જેના પગની આંગળીઓમાં સાક્ષાત શંકર ભગવાન બિરાજે છે, હાથની આંગળીઓમાં યક્ષો બિરાજે છે, નેત્રોની અંદર સૂર્ય તથા ચંદ્ર બિરાજે છે તથા મસ્તકની અંદર અંતરિક્ષ પ્રભુ બિરાજે છે, તેને મેં પૂજ્યા છે, એમ કહીને ફૂલ ચડાવી, ધૂપ તથા દીપ કરી, તાંબુલ ધરીને દક્ષિણા પણ ધરવી. હવે અર્ધ્યનો મંત્ર કહું છું. હે ગોવિંદ, લક્ષ્મી સહિત એવા હે પ્રભુ, લક્ષ્મીને ધારણ કરનારા હે ગુરુ, શ્રવણ નક્ષત્રથી યુક્ત એવા બારસની અંદર જન્મેલા એવા હે મોટા પ્રભુ, આપ મારા અર્ધ્યને ગ્રહણ કરો, એમ કહીને અર્ધ્ય આપવો. હવે દાન દેવાનો મંત્ર કહું છું. હે બુદ્ધિને દેનારા વામન પ્રભુ, દ્રવ્યની અંદર પણ પોતે રહેલા એવા હે વામન પ્રભુ, અને હંમેશા તારનાર એવા હે વામન, તમને વારંવાર નમસ્કાર કરું છું, એમ કહીને દાન આપવું. પછી નિયમ વાળો એવો પવિત્ર માણસ વિધિ પુરેશ્વર વામન ભગવાનજીને પૂજીને અર્ધ્ય આપીને જો રાત્રિને વિશે જાગરણ કરે તો સર્વ પાપમાંથી મુક્ત થાય છે. એ રીતે તે ગભિસ્થ બ્રાહ્મણ વ્રત કરી રાત્રિની ક્ષીણ થયેલી જોઈને, અર્થાત સવાર પડવા આવ્યું છે એમ જાણીને તે વાણિયાને અને પોતાના ચાકરોની સાથે ઘરે આવ્યો. વામન વ્રતની સમાપ્તિ થયા પછી પૂજાની સઘળી સામગ્રી કુટુંબી બ્રાહ્મણને આપીને દહીં ભાત અને નવો જળ ભરેલ કરક નામે જળપાત્ર બ્રાહ્મણને દીધો. તેમજ પૂર્વે મિત્ર થયેલ વણિક પાસેથી પૂજા સામગ્રી સઘળી બ્રાહ્મણને અપાવી. ત્યારબાદ બ્રાહ્મણોને પારણું કરાવીને પછી તે વાણિયો જમ્યો. પછી 2 ઘડી વિસામો ખાઈને ઉત્સાહ વાળો તે વાણિયો પોતાના સ્થાનકે ગયો. ત્યારબાદ કેટલાક દિવસ તે વાણિયો મરી જઈને પ્રેતપણાને પામ્યો અને પૂર્વે તે વાણિયાએ બાલભાવથી પ્રયત્ન વડે રોપી, પાણી પાઈ, પોષણ કરીને મોટા કરેલા વડના ઝાડ પ્રત્યે આવ્યો. હે બ્રાહ્મણો, તે વડને વિશે કામ કરનારા પોતાના નોકર પિચાસોથી વીંટળાયેલા એવા તે યક્ષ મરી ગયેલો વાણિયો જ્યાં જ્યાં પોતાને ગમતું તે સ્થાનમાં પિચાસોને લઈને જતો અને તે પિચાસોના મધ્યમાં ગૃહ્યકોને યક્ષોને પણ રાજા બન્યો હતો. હે દ્વિજો, તે વડની હેઠળ જ્યારે સૂર્ય મધ્યાહન થાય અર્થાત બપોરના 12 વાગે કે તરત દેવતાઓની કન્યાઓ જળથી ભરેલા જળપાત્ર અને દહીં તથા ભાતથી ભરેલા અતિ મનોહર કુંડાઓ ઢાંકીને લાવતી હતી અને સર્વે યક્ષરાજની આગળ લાવીને મૂકતી હતી. એટલે યક્ષરાજની સાથે એકઠા થયેલા પિચાસો અને યક્ષો તે ખાવા માંડતા હતા. એ રીતે સર્વે પિચાસો અને યક્ષો જમી રહ્યા બાદ પાછળથી તે યક્ષરાજ અમૃતની ઉપમા વાળું તે અન્ન જમતો. હવે કોઈ એક દહાડો તીર્થયાત્રા કરવાના પ્રસંગથી તે ગભિસ્થ બ્રાહ્મણ મારવાડ દેશમાં જઈને ચડ્યો હતો. તે વખતે થાકી ગયેલો ને ક્ષુધા લાગવાથી ભૂખ્યો એવો તે ગભિસ્થ બ્રાહ્મણ આવ્યો અને આસપાસ જોવા લાગ્યો. તેવામાં તે રૂપ રહિત અર્થાત કદ્રુપા, એક આંખવાળા, પીળા નેત્રવાળા, લાંબા મુખવાળા અને ભયાનક મુખવાળા એવા ઘણા યક્ષો અને પિચાસોને જોઈને મુનિઓમાં શ્રેષ્ઠ એવો તે ગભિસ્થ બ્રાહ્મણ ભય પામ્યો.
તે શંશ બ્રહ્મ એવો તે ગભિસ્ત વડના મધ્ય ભાગમાં આવેલા કોતરમાં સંતાયો. એવામાં દેવલોકમાંથી હાથમાંથી દહીં તથા ભાતના કુંડા આણીને ઉત્તમ સ્ત્રીઓએ વડની પાસે આવી. કઈ પણ બોલ્યા વગર દેવલોકમાંથી તે સઘળું ગૃહ્યકોના ગણની સમીપમાં જ ભાગ પાડીને વેચી દીધું કે તરત જ તે રાજા ગૃહ્યકોના ગણની સાથે એવો સાદ કરવા લાગ્યો કે એટલામાં કોઈ અતિથિ અર્થાત વટે માર્ગુ ભૂખ્યો હોય તો આવો. આવી રીતનો ગૃહ્યકોના રાજાનો અવાજ સાંભળીને વડના કોતરમાં સંતાઈ ગયેલો તે ગભિસ્તે બ્રાહ્મણ ધીરજથી બહાર નીકળીને બોલ્યો કે હે યક્ષરાજ, આજે હું ઘણા કાળનો ભૂખ્યો એવો અતિથિ તમારા બારણે આવ્યો છું. એવી રીતના તે ગભિસ્ત બ્રાહ્મણના વચન સાંભળીને અમૃતની જેને ઉપમા અપાય એવું સ્વાદિષ્ટ ભોજન ગૃહેશ્વરે બ્રાહ્મણને આપ્યું. એ રીતે પિચાસના રાજાની મોટી શ્રદ્ધાથી ઉત્તમ એવો તે ગભિસ્ત બ્રાહ્મણ પણ અમૃતની ઉપમા વાળું અન્ન ખાવા લાગ્યો. પછી સુગંધી પીવાનું જે પાણી તેની ઈચ્છા કરવા લાગ્યો. પછી વિશ્રાંતિ પામેલો તે ભયથી મુક્ત થયેલો તે ગભિસ્ત બ્રાહ્મણ જેમ પોતાના ઘરે વર્તે તેમ વર્તવા લાગ્યો. હે ઉત્તમ દ્વિજો, એ રીતે ગભિસ્ત બ્રાહ્મણ જમીને જ્યારે શાંત થયો ત્યારે તેના જમ્યા બાદ શેષ રહેલું અન્ન તે ગૃહેશ્વર જમવા લાગ્યો. અન્ન ખાઈને તે જ સમયે તે પાછો પોતાના ઠેકાણે ગયો કે તુરત સઘળી દેવકન્યાઓ પણ દુખે કરીને પ્રાપ્ત થાય એવા સ્વર્ગલોકની અંદર ગઈ. હે ઉત્તમ દ્વિજો, તે ગૃહેશ્વર પણ તે ગભિસ્ત બ્રાહ્મણને બોલાવીને વાત કરવા લાગ્યો. હે દ્વિજોમાં શ્રેષ્ઠ, તમે ક્યાં સ્થાનથી અહીં આવ્યા અને અહીં આવવાનું કારણ શું છે તે મને મોટું આશ્ચર્ય છે, માટે કૃપા કરીને કહો. બ્રાહ્મણ કહે છે કે તીર્થયાત્રાના પ્રસંગે નીકળેલો એવો હું મારા પોતાના સાથીઓથી ભ્રષ્ટ થઈને તમારા આશ્રમે આવ્યો છું અને મારું નામ ગભિસ્ત એ રીતે પ્રસિદ્ધ છે તે પણ હું તમારી આગળ કહું છું. એમાં કંઈ પણ સંદેહ નથી. જેવું તે ગભિસ્તે પોતાનું નામ કહ્યું કે તુરત જ ગૃહેશ્વર પોતાના પૂર્વજન્મની જાતિને સંભાળતો થયો. ઉત્તમ એવા તે ગભિસ્તને કહેવા લાગ્યો કે તમે મારા પૂર્વજન્મના મિત્રો છો એમ મને આજે સાંભળી આવ્યું છે. હે પાપથી રહિત ગભિસ્ત, પૂર્વે તમે શ્રવણ નક્ષત્ર વાળી વામન દ્વાદશીનું વ્રત કરવાનો ઉપદેશ કરીને મારો ઉદ્ધાર કર્યો હતો. તેમ હમણાં વ્રતના મહિમાથી જેમ મારો ઉદ્ધાર મોક્ષ થાય અને કોઈ પણ પ્રકારનો સંશય ન રહે તેમ કરો. એવું ગૃહેશ્વરનું વચન સાંભળીને હે વિપ્રો, એ જ વખતે તે ગભિસ્ત બ્રાહ્મણે તે સર્વને પ્રયાગમાં જવાનું કહ્યું કે તરત સઘળા ખરેખર તે ગભિસ્ત બ્રાહ્મણની સાથે પાપને નાશ કરનારા એવા પ્રયાગ તીર્થમાં પહોંચ્યા અને પોતાના નામ ગોત્ર પ્રમાણે તે સર્વે શ્રાદ્ધ કર્યું. આથી એ ગૃહેશ્વર પૂર્વજન્મનો વાણિયો દેવની સાનિધ્યમાં પહોંચ્યો અને બીજા ગૃહ્યકો સ્વર્ગમાં ગયા. હવે 12ના દિવસે ઉપવાસ કરીને 13ના દિવસે પારણું કરવાનો જો કે નિષેધ કર્યો છે તો પણ આ વામન દ્વાદશીનું વ્રત કરનારાઓએ તો કરવું એમ બ્રહ્માની આજ્ઞા છે. જે સારી બુદ્ધિવાળો માણસ અર્ધ્ય દેવાનું મહાત્મય સાંભળે છે તે સાંભળીને અવશ્ય કરે છે તે સર્વે કામના ફળને પામે છે. માટે નિયમથી મોટા ગુણવાળા આ વિજયાના વામન દ્વાદશીના વ્રતનો આશ્રય કરે છે. તે નર પોતાની સ્ત્રીના પક્ષની 7 પેઢી, પિતાના પક્ષની 7 પેઢી અને માતાના પક્ષની 7 પેઢી એમ 21 અને પંડે 22મો થઈને તારે છે તથા પોતે તરે છે અને સર્વે કામના પૂર્ણ કરે એવા દિવ્ય વિમાન પર આરૂઢ થઈને વિષ્ણુ લોકમાં જાય છે. આવી રીતે લોકો આ વામન દ્વાદશીનું વ્રત કરવાથી 12 એકાદશીના વ્રતને ફળને તે પામે છે અને તેઓના સંગમને વિશે અર્થાત એકાદશીના વળતે દિવસે એટલે વામન દ્વાદશીના દિવસે જમવાથી 12 એકાદશીના ફળનો નાશ થાય છે. એ પ્રમાણે ભવિષ્યોત્તર પુરાણમાં વામન દ્વાદશીની કથા અહીં પૂરી થાય છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન, જય શ્રી વામન ભગવાન. મને સાંભળવા માટે ધન્યવાદ.